નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી તરફથી આપણે 11 સાયન્સના કેમિસ્ટ્રી વિડિયો લેક્ચરમાં પરમાણુનું બંધારણ પ્રકરણ 2 શીખી રહ્યા છીએ. અને આ ચેપ્ટરમાં મિત્રો આપણે પરમાણુનું બંધારણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. શરૂઆતમાં જ્યારે કોઈ પ્રકારના પરમાણુની સમજણ અસ્તિત્વમાં ન હતી ત્યારે ડાલ્ટને એક વાત કરી હતી અને કીધું પરમાણુ અવિભાજ્ય છે. અને એ અવિભાજ્ય પરમાણુ ના પછી 3 કણો જેને અપરમાણુય કણો કીધા, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની શોધ થઈ. ઇલેક્ટ્રોનની શોધ તમને ખ્યાલ છે જેને કેથોડ કિરણો કીધું. વાયુનો વિદ્યુત વિભાજ જે થોમ્સનના પ્રયોગ દ્વારા માઇકલ ફેરાડેએ પ્રયોગ કર્યો હતો અને જે થોમ્સને વિગતે માહિતી આપી. ત્યારબાદ પ્રોટોનની શોધ રુથરફોર્ડે કરી હતી અને એ પ્રોટોન ઇલેક્ટ્રોન એટલે કે કેથોડ કિરણો કરતા અતિ વિપરીત પ્રકૃતિ ધરાવતા હતા એવી વાત થઈ, જેને કેનાલ કિરણો કીધા. ત્યારબાદ ચેડવિકે જણાવ્યું કે પરમાણુની સ્ટેપ સ્થાયીતા માટે હજી કંઈક એક એવા કણ હોવા જોઈએ, તટસ્થ કણોની શોધ થઈ. ત્યારબાદ જેને આપણે ન્યુટ્રોન કીધા, ચેડવિકે શોધ કરી. ત્યારબાદ આપણે એના વીજભાર પણ શોધ્યા, એને વજનની પણ વાત કરી. E/me એટલે કે વીજભારના છેદમાં દળ એવું પણ આપણે કંઈક મૂલ્ય મેળવ્યું. ત્યાર પછીની વાત આપણે પરમાણુનો થોમ્સનનો નમૂનો જોયો. જે થોમ્સને પરમાણુનો નમૂનો કીધો પ્લમ પુડિંગ. તમે આખો ગોળાકાર ભાગ જોયો કે જે આખા ભાગમાં ધન વીજભાર છે અને વચ્ચે બિંદુ સ્વરૂપે ટપકા સ્વરૂપે ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા છે કે પરમાણુ સ્થિર હોય. આપણે અહીં આકૃતિ દોરી હતી, લાલ કલરની આકૃતિ હતી, યાદ છે તમને? ત્યાર પછી આપણે એક્સરે ક્ષ કિરણો જેને કહેવામાં આવ્યા છે એની શોધ વિશે થોડી નાની એવી વાત આપી છે, કરી લે. 1895 માં વિલ્હેમ રોન્ટજન જેને બોલવામાં આવે છે, રોન્ટજનને રોન્જન પણ બોલવામાં આવે છે. તો એને કેથોડ કિરણો ઇલેક્ટ્રોન નળીમાં રહેલા પદાર્થ સાથે અથડાય ત્યારે કેથોડ નળીની બહાર ગોઠવાયેલા પ્રસ્ફુરણ પદાર્થોને પ્રસ્ફુરિત કરે છે. જેવું આપણે ઇલેક્ટ્રોન માટે જોયું તેવું જ અહીંયા જોવાનું છે કે આ રીતે એક નળી, શૂન્યાવકાશિત નળી કે જ્યાં આને આપણે એનોડ કહીએ. એનોડ એટલે કે બેટરીના ધન સાથે જોડેલો ભાગ, અને આપણે કેથોડ કહીએ જેને આપણે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો ભાગ. તો કેથોડ કિરણો એટલે કે જેને ઇલેક્ટ્રોન કહીએ છીએ, આને ઇલેક્ટ્રોન નળી કહેશું. એમાં રહેલા પદાર્થ સાથે જ્યારે અથડાય છે ત્યારે કેથોડ નળીની બહાર ગોઠવાયેલા પ્રસ્ફુરણ પદાર્થોને પ્રસ્ફુરિત કરે છે. હવે અહીંયા શું થાય છે કે કેથોડમાંથી કિરણો ઉત્પન્ન થાય, આ બંધ નળી હોય, અને એ જ્યારે ઇલેક્ટ્રોન ઉપર આપાત થાય ને ત્યારે એમાંથી એનોડ ઉપર લખ્યું છે ઇલેક્ટ્રોન ધાતુ લક્ષ્ય કે જેને આપણે એનોડ કહેશું. એનોડ ઉપર આપાત થાય ને એટલે એનોડ ઉપરથી કેટલાક વિકિરણો ઉત્પન્ન થાય અને આ માનો કે પ્રસ્ફુરણ પડદો જેને આપણે સ્ફુરદીપ્ત પડદો જ્યાં ઝબકારા થાય છે, અથડાય છે ત્યારે ધાતુ લક્ષ્ય એનોડની પાછળ રાખેલા ભાગ ઉપર પ્રસ્ફુરણ પદાર્થો કીધા સ્ફુરદીપ્ત, જેને આપણે ZnS ઝિંક સલ્ફાઇડ પ્રસ્ફુરણ પદાર્થ તરીકે લીધું હતું, ત્યારે ઝબકારા થયા. હવે આ જે વિકિરણો ઉત્પન્ન થયા ને એનો સ્વભાવ ખબર ન હતી. કેથોડ થી એનોડ તરફ જે ગતિ કરી, એનોડ ઉપર લક્ષ્ય તરીકે એ જ્યારે અથડામણ પામ્યા ત્યારે ત્યાંથી કેટલાક વિકિરણો ઉત્પન્ન થયા અને એ વિકિરણોને ક્ષ કિરણો નામ આપવામાં આવ્યું, એક્સ-રે નામ આપવામાં આવ્યું, જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિચલિત થતા ન હતા. ઇલેક્ટ્રોનનો તમને પ્રયોગ ખ્યાલ છે ને, વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિચલિત થાય એમ એ નામના બિંદુ પાસે પ્રસ્ફુરણ થાય, ચુંબકીય ક્ષેત્રમાં સી નામના બિંદુ, અને બંને સમાન માત્રામાં લગાડ્યું હોય ત્યારે સીધી રેખામાં ગતિ કરતા હતા. પણ આ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિચલિત થતા ન હતા. એની વિભેદન શક્તિ ખૂબ ઊંચી હતી, એટલે કે આર પાર જવાની વૃત્તિ, જેને વિભેદન શક્તિ કહેશું. તેથી એને કોઈ વસ્તુના આંતરિક ભાગોના અભ્યાસમાં ઉપયોગી નીવડ્યો હોય. એક્સરેના તો ઘણા બધા ઉપયોગો છે, જેમાંનો એક ખાસ એવો ઉપયોગ આપણે આપણા શરીરના સ્કેનિંગ માટે કરતા હોઈએ છીએ. જો તમને ખબર હોય તો શૂટ એવું બોલે એક્સરે કરાવવાનો, કે હાથનો એક્સરે કરાવે છે ત્યારે ઉપરથી મશીનરી રીતે ગોઠવવામાં આવે અને શૂટ એવું બોલે એટલે અહીંથી કેથોડ થી એનોડ તરફ આખો ત્યાં અંદરની ગોઠવણીમાં આખો એક સોર્સ જાય અને ત્યાંથી એનોડ ઉપરથી એક્સરે નો આખો ફોર્સ છૂટો પડે
એ તો તમે ગણતરી મુજબ છૂટો પાડવામાં આવે કે કેટલા એક્સરેના કિરણો પસાર કરવા છે, જે મોટા ભાગે તો નુકસાન કરતા છે. એ આખા હાથની આરપાર જાય અને હાડકાનો સ્કેનિંગ એક્સરે કરાવ્યું કહેવાય. જે ભાગમાં ક્રેક હોય એ ભાગ આપણને મળી આવતો હોય. અને કોઈ પણ વસ્તુના અંદરના આંતરિક ભાગોમાં પણ સ્કેનિંગ કરવા માટે એક્સરેનો ઉપયોગ થાય. અને એક્સરેની તરંગ લંબાઈ ખૂબ ટૂંકી હોય, જેથી કરીને લાંબા અંતર સુધી જઈ શકે ને વિભેદિત કરી શકે. તરંગ લંબાઈ ટૂંકી હોવાના કારણે એ વિભેદન ક્ષમતા એની ઊંચી થાય છે, જે વિદ્યુત ચુંબકીય ખાસિયત ધરાવે છે. કયા વૈજ્ઞાનિકે જણાવ્યું હતું? વિલ્હેલ્મ રોન્ટજન. રોન્ટજન છે પણ વચાય રોન્જન, બરોબર. ત્યારબાદ એ પછી રેડિયો સક્રિય તત્વોની શોધ વિશે થોડી વાત કરીએ. રેડિયો એક્ટિવ પદાર્થો. તો હેનરી બેકવેરેલ, નામ યાદ રાખજો, હેનરી બેકવેરેલ. આની પહેલા કેટલા વૈજ્ઞાનિકના નામ આવી ગયા? આની પહેલા ડાલ્ટનનું નામ આવી ગયું. સૌપ્રથમ વાત કરી. ત્યારબાદ ઇલેક્ટ્રોનની શોધ માઇકલ ફેરાડે અને જે થોમ્સન, ખાસ તો જે થોમ્સન. ત્યારબાદ રુથરફોર્ડ પ્રોટોનની શોધ. ત્યારબાદ ચેડવિકનું નામ આવ્યું, એને ન્યુટ્રોનની શોધ વિશે. જે થોમ્સનનો પરમાણુ નમૂનો આવ્યો. અને ત્યાર પછી રોન્જન એક્સ-રે ની શોધ કરનાર. અને હેનરી બેકવેલે જણાવ્યું એના અવલોકનો પરથી કીધું કે કેટલાક એવા તત્વો છે કે જે કશું જ કર્યા વગર આપમેળે વિકિરણો ઉત્સર્જન કરે છે. તો આ વિકિરણો શું છે? તેનું નામ આપવામાં રેડિયો સક્રિય તત્વો. સક્રિય એટલે કે એની જાતે જ એની મેળે જ વિકિરણો ઉત્સર્જિત કરતા હોય. એને ઇંગ્લિશમાં સક્રિય અને એક્ટિવ કહેવાય. રેડિયો એક્ટિવિટી, આ ઘટનાને નામ આપવામાં આવ્યું રેડિયો એક્ટિવિટી. ત્યારબાદ મેરી ક્યુરી અને પિયરી ક્યુરી, તમે જાણો છો હસબન્ડ વાઇફ, રેડિયમની શોધ કરવામાં પોતાનું જીવન ગુમાવી બેઠા, કેમ કે એને આ રેડિયો એક્ટિવિટીની શરીરમાં અસર થઈ ગઈ અને મૃત્યુ પામ્યા. ત્યારબાદ રુથરફોર્ડ અને ફ્રેડરિક સોડી, આ બધા વૈજ્ઞાનિકોએ પણ પોતાનું યોગદાન આપ્યું. અને એના પ્રયોગોના અંતે એવું તારણ આવ્યું, એનું અવલોકન એવું આવ્યું કે મુખ્યત્વે રેડિયો એક્ટિવિટીમાં 3 પ્રકારના વિકિરણો ઉત્સર્જિત થાય છે, જેના નામ કંઈક આવા આપવામાં આવ્યા. પ્રાથમિક કણો આલ્ફા, દ્વિતીયક બીટા અને તૃતીયક ગેમા. એટલે આલ્ફા કણો, બીટા કણો અને ગેમા કણો, જેમાં સૌથી વધુ વિભેદન વાળા કણો જો કોઈ હોય તો ગેમા કણો છે. તો વાત કરીએ આલ્ફા કણો શું છે. રુથરફોર્ડે પોતાના અવલોકનના આધારે કીધું કે આલ્ફા કણો છે ઘણી ઊંચી ઉર્જા ધરાવતા કણો છે, એની ઉર્જા વધારે છે. વિભેદન શક્તિ અલગ વસ્તુ છે, એટલે કે આરપાર પસાર થવું એ અલગ વસ્તુ છે, લાંબા અંતર સુધી ગતિ કરવી અલગ વસ્તુ છે, અને ઉર્જા વધુ હોવી અલગ વસ્તુ છે. એટલે પોતાની પાસે એન્થાલ્પી એટલે કે ઉર્જા, આ બધાની સાપેક્ષે આલ્ફા કણો પાસે વધુ ઉર્જા છે. એને પોતાના પ્રયોગોથી એવું કીધું કે એમાં ધનભાર 2 એકમ છે, પોઝિટિવ ચાર્જ +2 છે, અને 4 એકમ એનું પરમાણ્વીય દળ છે. તો એ હિલિયમ હોવો જોઈએ. આના બદલામાં તમે આમે લખી શકો 2He+2. એટલે 2 એનો પરમાણુ ક્રમાંક છે, એટલે કે એમાં પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં 2, પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા દર્શાવે. અને પરમાણુ દળ 4 એકમ છે, એટલે હિલિયમનું પરમાણુ દળ 4 છે. તો તમે 9મા 10મામાં પણ શીખી ગયા છો. એટલે આલ્ફા કણો એ ખરેખર હિલિયમનું કેન્દ્ર છે, એટલે એના 2 ઇલેક્ટ્રોન છટકી ગયા હોય છે. જો આલ્ફા કણોને ઇલેક્ટ્રોન આપવામાં આવે, એને જો 2 ઇલેક્ટ્રોન આપવામાં આવે એટલે કે તો એ હિલિયમ બની જાય છે 2He, અને એનું પરમાણુ દળ તો 4 છે. 2 ઇલેક્ટ્રોન મળે તો જો હિલિયમ બની જતું હોય, એનો અર્થ એમ કે હિલિયમ પાસેથી જો 2 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે, એની પાસે 2 જ ઇલેક્ટ્રોન છે, તો જે વધે એ 2 પ્રોટોન જ વધે, 2He++, એટલે કે હિલિયમનું કેન્દ્ર એટલે આલ્ફા કણો, જેની ભેદન શક્તિ આ બંનેની સાપેક્ષે સૌથી ઓછી છે. તો ધન વીજભારિત કણો છે એવું આપણે કહી શકીએ. આલ્ફા કણો કેવો છે? ધન ભારિત. પણ કારણ કે એનું દળ વધારે થાય છે, 2 પ્રોટોન જેટલું, એટલે વધુ દળના કારણે લાંબા અંતર સુધી ગતિ કરી શકતા નથી, ઉર્જા વધુ હોવા છતાં, અને વિભેદન શક્તિ પણ ઓછી થાય. બીટા કણો એ ઇલેક્ટ્રોનની જેમ ઋણભારિત કણો છે, અને વજનમાં પણ દળમાં પણ ઓછા છે. એની વિભેદન શક્તિ આલ્ફા કણો કરતા 100 ગણી વધારે છે, 100 times more than આલ્ફા વિકિરણ. હવે ગેમા વિકિરણો શું છે? તો એક્સ-રે ની જેમ જ, કેમ એક્સ-રે કેમ ઊંચી આવૃત્તિ વાળા કણો છે, તો એક્સ-રે ઊંચી આવૃત્તિ, એક્સ-રે ની જેમ ઊંચી આવૃત્તિ વાળા કણો પણ આ તટસ્થ કણો છે. ધન વીજભારિત, ઋણ વીજભારિત, તટસ્થ, ધન વીજભારિત, ઋણ વીજભારિત, તટસ્થ છે. અને સૌથી વધુ વિભેદન શક્તિ ગેમા વિકિરણોની છે. કેટલી છે? આલ્ફા કરતા 1000 ગણી. તો વિભેદન શક્તિનો આપણે ક્રમ લખવાનો થાય તો વિભેદન શક્તિ સૌથી વધુ કોની? તો ગેમા વિકિરણ
ની વિભેદન શક્તિ સૌથી વધારે છે. ત્યાર પછીના ક્રમે બીટા કણોની છે, બીટા વિકિરણ, બીટા રેઝ જેને કહેશું આપણે વિકિરણ રેઝ, અને ત્યાર પછી આલ્ફા વિકિરણોની વિભેદન શક્તિ. તો ઊર્જાની વાત કરીએ તો ઊર્જા સૌથી વધુ આલ્ફા કણો પાસે છે. તો આ પ્રયોગો વૈજ્ઞાનિકો હેનરી બેકવેરેલે શરૂઆત કરી હતી, અને ત્યારબાદ મેડમ ક્યુરી, પિયરી ક્યુરી અને ફેડરિક સોડી અને રુથરફર્ડના પ્રયોગોના આધારે આ વસ્તુની જાણ થઈ. Production of X-rays. The lab setup shown here was designed by Coolidge, and hence it is called Coolidge tube. It contains a highly evacuated glass bulb containing a cathode, which is a tungsten filament, and anode, which is a target made up of metal of high atomic weight. The pressure inside the bulb is maintained at 10 to the power of -6 millimeters mercury. When the cathode is heated by passing a current through it from a low-tension battery, it emits cathode rays. These rays are nothing but electrons. The filament is surrounded by a molybdenum cylinder, which is kept at a negative potential to the filament. This repels the electrons further, and hence the electrons form a fine pencil beam at the center of the cylinder. This pencil beam is also accelerated by the cylinder towards the target. The target is made up of a copper block in which a piece of tungsten or molybdenum is fixed. High thermal conductivity is used to carry away the heat generated to the cooling setup. Here we use copper, which is a good conductor of heat and can take the heat away from the molybdenum metal towards the water cooling system. The target is also tilted at an angle of 45 degrees, causing the electrons to hit at an angle. This will produce the X-rays almost perpendicular to the electron beam. A very high potential of 20 kV is applied between the source and the target. Due to the high potential difference, the electrons are accelerated towards the anode and it hits the metal. When it hits, the kinetic energy is transferred to produce X-rays. The intensity of the X-rays depends on the number of electrons striking the metal target. So, if we can increase the rate of electrons emitted by the filament by increasing the current flowing through the filament, then we can increase the intensity of the X-rays. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે ખૂબ જ મહત્વનો એવો રુથરફર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનોની ચર્ચા કરવાની છે. ખૂબ મહત્વનો સવાલ છે પરીક્ષાની દ્રષ્ટિએ. કેન્દ્રીય નમૂનો એટલે કેમ કે આ રુથરફર્ડના પ્રયોગો પછી સાબિત થયું કે કંઈક કેન્દ્ર જેવું છે પરમાણુની અંદર. થોમ્સન નામના વૈજ્ઞાનિકે શું કીધું હતું કે ભાઈ પરમાણુ છે એ ગોળો છે, બરોબર, અને ધન વીજભારી આખા ભાગમાં પ્રસરેલો છે. થોમ્સને આવું કીધું. એટલે કે તરબૂચ, તમે જે તરબૂચનો ગરનો જે લાલ ભાગ છે આખો ધન ભાર છે, અને વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોન પરમાણુ વીજભારની દ્રષ્ટિએ સ્થિર થાય એ રીતે ગોઠવાયેલા છે. આવું થોમ્સને કીધું. એટલે થોમ્સન મુજબ જો આ જે આખો ધનભાર છે આખા ભાગમાં વહેંચાયેલો હોય અને ઋણભાર છે બિંદુ સ્વરૂપે ટપકા ટપકા અલગ અલગ હોય, તો આની પર કોઈ ધનભારિત કણો આપાત કરવામાં આવે. એટલે કે ભાઈ પરમાણુની ઉપર માનો કે આપણે ધનભારિત કણો, એટલે હજી હમણાં તાજેતરમાં જોઈ ગયા કે આલ્ફા કણોનો મારો કરવામાં આવે તો પરમાણુના કોઈ પણ ભાગ ઉપર આલ્ફા કણો પડશે તો આલ્ફા કણો એટલે 2He++, એટલે કે ધનભારિત કણો છે. તો એ અપાકર્ષણ પામવાના, કેમ કે પરમાણુનો ગોળો આખો થોમ્સન મુજબ ધનભારિત છે. તો આવા સંજોગોમાં આ વિચલન પામે, કોઈ ચોક્કસ ખૂણે વિચલન પામે અથવા તો પરત ફરી જાય, પણ આરપાર તો જઈ શકવાના નથી. અથવા તો આરપાર જાય તો બહુ ઓછા આરપાર જાય, અને આરપાર ગયેલા કણોની શક્તિમાં પણ ઘટાડો થવો જોઈએ. કારણ કે આલ્ફા કણો ધનભારિત છે, ને ધનભારને અપાકર્ષીને આરપાર જવું હોય તો મુશ્કેલ છે કે નહીં. તમે આમ જઈ રહ્યા હોય, તમારાથી તાકાતવાળા વ્યક્તિઓ બે ત્રણ જણા તમને રોકે, તો તમારે એની આમ ઓલી બાજુ આરપાર જવું હોય તો થોડીક મુશ્કેલી પડે, અથવા તો તમને ધક્કો મારીને અડસેલી દે, તો તમને ફેંકી દે, તો તમે પાછા વયા જાઓ, કેમ કે તમારાથી વધુ તાકાતવાળા વ્યક્તિઓ ઊભા છે આમ હાથ બાંધીને,
તમને જવા દેવા માંગતા નથી. એટલે અપાકર્ષણનું તો કંઈક એવું છે ને. તો આવું થવું જોઈતું હતું. એટલે રુથરફર્ડના મગજમાં કંઈક વિચાર ઝબક્યો કે થોમ્સને જે વાત કીધી એ જો સાચી હશે તો કંઈક આવું થશે કે પરમાણુની સપાટી ઉપર જ્યારે આલ્ફા કણોનો મારો કરશું એટલે પરમાણુ જે આખો ધનભારિત છે એટલે કોઈ પણ ભાગ ઉપર આલ્ફા કણો પ્રકાંડિત થશે એ પરાવર્તિત થશે કાં તો કોઈ ચોક્કસ ખૂણા સાથે વિચલન પામશે. એટલે રુથરફોર્ડ, જેને રુથરફોર્ડ પણ કહેવામાં આવે છે, અને તેના બે વૈજ્ઞાનિક હેન્સ ગાયગર અને અર્ન્સ્ટ માર્સ્ટન, જેને ગાયગર માર્સ્ટનનો પ્રયોગ જ કહેવામાં આવે છે મુખ્ય. આ બંને વિદ્યાર્થીની અંડરમાં રિસર્ચ પીએચડી કરતા હતા. રુથરફોર્ડ તો નામ કમાઈ જાય. તો હેન્સ ગાયગર અને માર્સ્ટનનો જ પ્રયોગ છે. એને સોનાનું એક પાતળું વરખ લીધું છે, રેડ કલરથી લીધું છે. આ પાતળું વરખ એટલે કે 100 નેનોમીટરની જાડાઈ, ખૂબ પાતળું. નેનોમીટર કદ ખૂબ નાનું છે, 10⁻⁹ થાય, બરોબર? મીટર 10⁻⁹ મીટર થાય ને એટલે બહુ ઓછા, ત્યારે 1 નેનોમીટર થાય. 10⁻⁹ નો અર્થ તમને સમજાવું, 0.0.90 1 2 3 4 5 6 7 8 અને આ 9, 1 2 3 4 5 6 7 8 9 અને પછી 1, આટલું નાનું મૂલ્ય, આટલા મીટર થાય ને તો હાવ ઓછા અવગણી શકાય, ત્યારે 1 નેનોમીટર થાય. એવા 100 નેનોમીટર એ પાતળું પડ જ કે સોનાનું અતિ પાતળું વરખ લેવામાં આવ્યું અને તેના પર આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવ્યો. ફોર એક્ઝામ્પલ, આ કોઈ રેડિયો એક્ટિવ તત્વો છે, ઘણા બધા રેડિયો એક્ટિવ તત્વો છે, યુરેનિયમ, થોરિયમ અને અલગ પોલોનિયમ. આ બધા રેડિયો એક્ટિવ તત્વો માંથી કોઈ એક રેડિયો એક્ટિવ તત્વો કે જેમાંથી આલ્ફા કણોનો ઉપયોગ કરવાનો છે. શિશુ પીબી ની પ્લેટ લેવામાં આવી. શિશુ પીબી ની પ્લેટ એટલે લેવામાં આવી કેમ કે આ એ આલ્ફા કણો સિવાયના કણોને રોકે છે, એટલે બીટા અને ગેમા કણોને રોકે છે. એટલે એની આરપાર માત્ર આલ્ફા કણો જ પસાર થશે. આ ગ્રીન કલર થી જે એ આલ્ફા કણોનો મારો ચલાવ્યો છે. આ ગોળાકાર સ્ફુરદીપ્ત અથવા તો પ્રસ્ફુરણ પડદો, જે ઝેરેન ઝિંક સલ્ફાઇડ આપણે જે શબ્દ વાપર્યો હતો, અને આવા તો અનેક સ્ફુરદીપ્ત પ્રસ્ફુરણ પડદા છે. આપણે ખબર છે રાત્રિ દરમિયાન પેલો ચમકારો થાય છે, જેને આપણે રેડિયમ પટ્ટી કહે છીએ, અહીંયા પર લગાડે છે. એ શું છે? પ્રસ્ફુરણ જ છે, સ્ફુરદીપ પડદો જ છે કે એની ઉપર બહુ ઓછો પ્રકાશ આપાતપત થાય તો પણ એ વધુ ઝબકારો આવે છે ને. સ્ટીકર લગાડીએ છીએ આપણે, ખાસ કરીને છત ઉપર પેલા ચાંદા અને તારોડિયા ને એવા સ્ટીકર લગાડીએ છીએ કે રાતે લાઇટ બંધ હોય પણ ક્યાંકથી તો પ્રકાશ આવતો જ છે, બહારથી ક્યાંકથી કોઈ પ્રકાશનો સોર્સ, અને એ રાત્રિ દરમિયાન પણ એમાં થોડો પ્રકાશ પડે એટલે જાજુ પ્રસ્ફુરણ કરે છે. એટલે રાત્રિ દરમિયાન એ ભાગ ચળકે, લાઇટ બંધ કરી દો તો ચળકાટ ધરાવતો હોય, તો કંઈક એવું છે. તો સ્ફુરદીપ પડદો રાખવામાં આવ્યો છે. હવે આજે આલ્ફા કણો માનો કે આપાત થયા તો આ આલ્ફા કણો નો આખો પુંજ એટલે કે જથ્થો આપાત થયો, જેને ઝૂમ કરીને અહીંયા બતાવેલો છે. આ જે આખો ભાગ છે ને એ ઝૂમ કરીને બતાવેલો છે. આ રેડ કલરના જે ભાગ છે એ સોનાના પરમાણુ છે, Au ગોલ્ડ ના વરખ જે છે ને પર પાતળા પરમાણુઓ છે. હવે શું થાય? તો આખો જે આલ્ફા કણોનો મારો ચલાવ્યો તો મોટા ભાગના આલ્ફા કણો તો આરપાર વયા ગયા, હોરવા વયા ગયા, સરેરાટ કરતા નીકળી જ ગયા. ગણતરી એવી હતી કે આલ્ફા કણો બધે પાછા આવી આવશે જો આ પરમાણુના સંપર્કમાં આવે છે. જોઈજો, એકે પરમાણુના સંપર્કના વગર ગયો જ નથી. બ્લેક કલરની લાઇનિંગ છે, આલ્ફા કણોનો પથ દર્શાવે છે. તો મોટા ભાગના આલ્ફા કણો સરેરાટ નીકળી ગયા આરપાર. કેમ ખબર પડી? તો પાછળનો જે આલ્ફા સોનાના વરખની પાછળનો જે ભાગ છે સ્ફુરદીપ અથવા પ્રસ્ફુરણ પડદો, ઈ ભાગમાં નકરો ઝબકારો થયો, ફ્લુરેસન્સ થયું. પાછળનો ભાગ જ બધો ઝબકેલો, સાઈડનો ભાગ તો ક્યાં ક્યાં ઝબકારો થયો. ગણતરી એવી હતી કે મોટા ભાગના વિચલિત થઈ જાય એટલે પાછળ કોઈ જાતનો ઝબકારો થવો જ ન જોઈએ, કેમ કે આલ્ફા કણોની આરપાર જઈ જ નથી શકવાના, કેમ કે પરમાણુ આખો ધનભારિત છે. થોમ્સને એવું કીધું મોટા ભાગનો ઝબકારો અહીંયા સાઈડમાં થાય, અહીંયા બધે, કેમ કે વિચલન પામવાના છે, અપાકર્ષણ થવાનું, પરંતુ મોટા ભાગના ઝબકારા તો પાછળ છે. તો એનો અર્થ એવો કે મોટા ભાગના આલ્ફા પરમાણુ આરપાર વયા ગયા છે પરમાણુની આરપાર. આવું કેમ બન્યું? થોમ્સને જે વાત કરી હતી ખોટી હતી. થોમ્સને કીધું કે ધનભાર આખા પરમાણુમાં ફેલાયેલો છે, એ વાત તો ખોટી સાબિત થાય ને, કે આખા પરમાણુમાં જો ધનભાર ફેલાયેલો હોય તો આલ્ફા કણો આરપાર કોઈથી નીકળી શકવાના નથી. થોડાક નીકળે તેની શક્તિમાં ઘટાડો થાય, અહીંયા લગી પહોંચી પણ ન શકે, અને કદાચ અહીંયા થાય પ્રસ્ફુરણ, ઝબકારો, ફ્લોરોસેન્સ તો ઓછો થવો જોઈએ. પણ મોટા ભાગનો ઝબકારો તો સોનાના વરખની પાછળ જ થયો, થોડાક જ વિચલન પામ્યા. જો
અહીંયા જો વિચલન તમને દેખાશે, તો આ જે કેન્દ્રનો ભાગ છે ત્યાંથી વિચલન થયું. જો અહીંયા જો અહીંયા આની આરપાર નીકળી ગયો, આ કેન્દ્રના ભાગથી વિચલન, કેન્દ્રના ભાગથી વિચલન, અને જે વિચલન થયું અહીંયા બાર આવ્યું, આમ આવ્યું, યા વિચલન થયું તો બહુ ઓછું વિચલન થયું, એટલે કે અમુક ભાગ ઉપર જે આલ્ફા કોણોનો આપાત થયો ત્યાંથી જ વિચલન થયું. તો આ પ્રયોગના જે પરિણામો છે એ અપેક્ષા કરતા તદ્દન વિપરીત હતા, બિન અપેક્ષિત હતી. અપેક્ષા હતી કે મોટા ભાગના વિચલિત થાય, કેમ કે થોમ્સનની વાત બધાએ ગળે ઉતારી દીધી હતી કે ભાઈ થોમ્સન બોલ્યા એટલે સાચું બોલ્યા. અને હવે કેવું હોય કે ભાઈ માનો કે આપણે નાના હોય, હજી આપણે તમે નાના છો ને, આપણે નાના હોય તો આપણી પાસે ગમે એટલા રમકડા હોય, હાલના તકત રમકડા શું રમતા હોય, મોબાઈલ મળી જાય તો કામ થઈ જાય વિદ્યાર્થીઓ, હે ને. તો મોબાઈલ હોય તો બધું મૂકી દેવાના, બધા આપણે બધા જેટલા મને 3 ભાઈઓ વચ્ચે એક મોબાઈલ લઈ દીધો હોય અથવા 3 ભાઈ બહેન વચ્ચે એક મોબાઈલ, તો બધાનું ફોકસ એક જ મોબાઈલ ઉપર હોય. આ વૈજ્ઞાનિકોનું કંઈક એવું જ હોય કે કોઈ પણ એક વસ્તુનું સંશોધન થાય ને એટલે બધાનું ફોકસ એક જ વસ્તુ ઉપર બીજું જાય, અને એકને બીજો ખોટો પડે, બીજાને ત્રીજો ખોટો પડે, ત્રીજાને ચોથો ખોટો પડે, એકાબીજાની વાતને થિયરીને ખોટી પાડતા જાય, પણ પરિણામે સાચું તારણ આપણને મળી જાય. અને એને એ માટે વર્ષોનો પ્રયોગ અને અભ્યાસ કરવો પડે, કેમ કે અતિ હોશિયાર એક માણસ હોય, એ હોશિયાર માણસે કરેલા સંશોધનને તમારે ખોટું પાડવું હોય એનો અર્થ કે તમારે એથી વધારે હોશિયાર હોવું જરૂરી છે, હે ને. વૈજ્ઞાનિકને ખોટો વૈજ્ઞાનિક જ પાડે, અને વૈજ્ઞાનિકો થોડાક એકાબીજાની ઈર્ષા ભાવ વાળા તો ખરા, કેમ ઈ કેમ હું એનાથી વધારે સંશોધન કરું, એટલે આખી જિંદગી દાઢી વાળ બધું વધી જાય અને આખી જિંદગી સંશોધનમાં, અને અમુક તો એમને એમ ગુજરી જાય. અને મોટા ભાગના વિદ્યાર્થીઓને જે નોબેલ પ્રાઇઝ છે, દુનિયાનો સૌથી મોટો પ્રાઇઝ, એને જીવતા જીવસ તો કોઈ દી મળ્યો જ નથી. એ ભાઈ ગુજરી ગયા હોય, સ્વર્ગમાં હોય, ત્યાંથી જોતા હોય કે ભાઈ મારા નામે નોબેલ પ્રાઇઝ એના સંતાનો કે પૌત્રોને મળતા હોય, તો આખી જિંદગી રિસર્ચમાં જ કાઢતા હોય. તો તદ્દન બિન અપેક્ષિત પરિણામો જોવા મળ્યા. શું જોવા મળ્યા કે મોટા ભાગના આલ્ફા કણો વરખમાંથી વિચલન પાયમાં વગર આરપાર હોહરવા વયા ગયા. દેશી ભાષામાં હોહરવું નીકળી જાવ. ખૂબ ઓછા આલ્ફા કણોનું ખૂબ નાના ખૂણે વિચલન થયું. આ જે ખૂણો બન્યો ને એ ખૂબ નાનો ખૂણો, નાના ખૂણે વિચલન થયું, અને ઘણા ઓછા એટલે કે 2000 માંથી એક, આશરે આળે ગાળે કીધું છે, 2000 માંથી એક આલ્ફા કણ અથડાઈને 180 ડિગ્રીએ પાછો પડ્યો. માનો કે આ છે આમ ગયો તો આ 90 ડિગ્રી થાત, આ ગયું ઈની ખૂણે પાછો આવ્યું તો કેટલો 180 ડિગ્રી. બહુ ઓછા એવા છે કે જે પરત ફર્યા. 2000 આલ્ફા કણે એક, ખૂબ ઓછા. તો આ એના પ્રયોગના પરિણામો હતા, તારણો હતા. એટલે થોમ્સનની વાત તો રુથરફોર્ડને ખબર પડી ગઈ તો હાવ તદ્દન ખોટી છે. ગાઇડર અને માર્સડને કીધું કે સર રુથરફોર્ડ કે યસ બોલો તો કે સર આવું થયું છે, અને થોમ્સન સરે જે કીધું તું એ વાત તો તદ્દન ખોટી નીકળે છે. એટલે રુથરફોર્ડ કે શાબાશ. અને રુથરફોર્ડના મનમાં લડ્ડુ ફૂટા કે છોકરાએ બે સ્ટુડન્ટે સંશોધન કર્યું છે પણ મોટો તો હું થવાનું જ જોયું ને, ક્યાંય પણ નામ આવ્યું એનું. ખરેખર ગાઇડર અને માર્સડનનો જ પ્રયોગ છે, હશે આપણે શું લેવા દેવા. અને આ અવલોકનના આધારે રુથરફોર્ડે તારણો કાઢ્યા. એને શું તારણો કાઢ્યા ખબર છે? એને કીધું કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણો જે વિચલન થયા વગર જે આરપાર આ પસાર થઈ ગયા બધા, જે અહીંયા પાછળ ફ્લોરોસન્ટ એટલે પ્રસ્ફુરણ થાય છે, એનો અર્થ એમ કે પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ. એટલે આ થોમ્સનની વાત ખોટી કે આખા ભાગમાં ધન વીજભાર છે વચ્ચે વચ્ચે બિંદુ ઇલેક્ટ્રોન. થોમ્સનની વાત ખોટી. મોટો ભાગ ખાલી છે પરમાણુ. જે ધનભારિત આલ્ફા કણો વિચલિત થયા, આ વિચલિત થયા, આ વિચલિત થયો. એનું કારણ એમ છે કે એની સાથે ખૂબ મોટું અપાકર્ષણ બળ હોવું જોઈએ. કેમ કે આલ્ફા કણો એટલે ધનભાર, ધનભારથી જ વિચલિત થાય. અહીંયા ધનભાર હોવો જોઈએ, અહીંયા ધનભાર હોવો જોઈએ, અને અહીંયા ધનભાર હોવો જોઈએ, તો સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય. એટલે કે પરમાણુમાં ધન વીજભાર ખૂબ નાના એવા ભાગમાં સંકેન્દ્રિત છે. કેમ કે જો અહીંથી નીકળી ગયો, ત્યાં ધનભાર સંપર્ક અહીંથી નીકળી ગયો, અહીંથી આલ્ફા કણો, ત્યાં કે ધનભાર છે જ નહીં. અહીંથી જો આ આલ્ફા કણો નીકળી ગયા, અહીંથી નીકળી ગયા, દેખાય છે આમ જો અહીંથી ખૂબ નાના એવા છે, જે ટપકા દેખાય છે, એમ ખૂબ નાના ભાગમાં ધનભાર સંકેન્દ્રિત છે કે એ નાના ભાગના સંપર્કમાં આલ્ફા કણો આવે તો અપાકર્ષાય અથવા તો આરપાર નીકળી જાય. ત્યારબાદ રુથરફોર્ડે ગણતરી કરી કે ભાઈ પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર, 10⁻10 એટલે 0.90 અને પછી
1 આટલા મીટર છે અને એની સાપેક્ષે કેન્દ્ર બહુ અવગણી શકાય એટલું નાનું કદ છે અને કેન્દ્રની ત્રિજ્યા એને એવી 10⁻15 ઘાત એટલે 0.14 જે ઘાત હોય ને માઈનસ એના કરતા એક ઓછું કરી નાખવાનું કેમ કે 0 પોઈન્ટ કરો છો ને એક 0 તો આવી ગયો 15 0 થઈ જાય એટલે 0.14 પછી એક અતિ નાનું મૂલ્ય છે એટલે કેન્દ્ર તો બહુ સૂક્ષ્મ જગ્યા છે અને સમજવા માટે રુથરફોર્ડે એવું કીધું કે માનો કે ક્રિકેટનો જે બોલ છે એને કેન્દ્ર ગણો એટલે માનો કે આપણું અમરેલી ગામ છે તો અમરેલીના કોઈ એક ભાગમાં આપણે ક્રિકેટનો દડો રાખીએ અને કેન્દ્ર ગણીએ અને પછી 5 કિલોમીટર લાંબુ દોરડું 5 કિલોમીટર લાંબુ દોરડું રાખવામાં આવે અને ક્રિકેટનો બોલ છે એને કેન્દ્રમાં રાખવામાં આવે અને 5 કિલોમીટર લાંબુ દોરડું રાખીને અહીં આમ કેમ આપણે વર્તુળ કરીએ એમ સર્કલ કરવામાં આવે તો એ પરમાણુનું કદ થયું આવડું મોટું કદ તો છે નહીં પણ સમજવા માટે તો એ જે ક્રિકેટનો દડો છે એની કેન્દ્ર છે અને 5 કિલોમીટર લાંબુ દોરડું કર્યા પછી જે આમ સર્કલ તમે સમજી શકો ને કે ભાઈ કોઈ પણ જાતની દોરી હોય માનો કે આપણી પાસે અત્યારે હાલમાં તો હેન્ડ્સ ફ્રી છે હેન્ડ્સ ફ્રી પણ દબાયેલી છે ખેંચશું તો તૂટી જાય એટલે માનો કે ક્રિકેટનો દડો રાખવામાં આવે આ ક્રિકેટનો દડો 5 કિલોમીટર લાંબુ દોરડું રાખવામાં આવે 5 કિલોમીટર લાંબુ અને પછી આમાં આમ સર્કલ દોરવામાં આવે એ પરમાણુ અને ક્રિકેટનો જે દડો છે એ કેન્દ્ર એટલું નાનું કેન્દ્ર છે અને એ નાના કેન્દ્રમાં બધો ધન વીજભાર સમાવેશ છે થોમ્સનની વાત ખોટી છે અને આ ફરતું જે સર્કલ છે એની કક્ષક છે ઇલેક્ટ્રોનની કક્ષક કે જ્યાં ઇલેક્ટ્રોન ગોળ 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 ઘૂમતા હોય છે ત્યાર પછી ફાઇનલ કન્ક્લુઝન એટલે કે તારણ પ્રોટોનની શોધ કર્યા પછી મુખ્ય પ્રોટોનની શોધ રુથરફોર્ડે કરી ત્યાર પછી રુથરફોર્ડે જે પ્રયોગો કર્યા અને એના પરમાણુ અંગેના જે મુખ્ય સૂચનો આપ્યા એ હવે ફાઇનલ આવ્યા કે ખરેખર પરમાણુ રુથરફોર્ડ મુજબ કેવો છે થોમ્સનની વાત તો ખોટી સાબિત કરી દીધી એને કીધું કે ભાઈ પરમાણુનો જે ધન ભાર છે એટલે કે પ્રોટોન અને પરમાણુનું જે દળ છે મોટા ભાગનું એ ખૂબ જ ગીચતામાં ખૂબ જ નાના એવા ભાગમાં સંકેન્દ્રિત થયેલું છે આપણે દળ કોષ્ટક જોઈ ગયા ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનનું તો સાપેક્ષ દળ ઇલેક્ટ્રોનનું 0 પ્રોટોનનું 1 અને ન્યુટ્રોનનું 1 એટલે મુખ્ય દળ તો ઇલેક્ટ્રોનનું ન્યુટ્રોનનું અને પ્રોટોનનું છે ઇલેક્ટ્રોનનું દળ તો નહિવત છે એટલે કે મોટા ભાગનું જે દળ છે એ ગીચતામાં ઘણા એવા નાના ભાગમાં સંકેન્દ્રિત થયું છે જેને એને કેન્દ્ર કીધું ન્યુક્લિયસ કે જે ભાગમાં મોટા ભાગનો ધન વીજભાર આવેલો છે પ્રોટોન ખૂબ નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલો છે એટલે કે આ પ્રોટોન અહીંયા આખું દળ આખું પરમાણુ અને આ કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન રહેલા છે એની આસપાસ ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે આ ઇલેક્ટ્રોન અહીંયા ઘૂમતા હોય ઘુમર 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 કરતા છે કોને ખબર જેને કક્ષાઓ કીધી ઓર્બિટ જ્યાં ઇલેક્ટ્રોન ઘુમરી ખાય છે ગોળ 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 સતત ઘુમે અને સમજાવવા માટે એને આપણા સૌર મંડળનું ઉદાહરણ દીધું કે કેવી રીતે કેમ સૂર્ય છે કેન્દ્રમાં સ્થિર છે અને બધા પરમાણુ એની ફરતે પરમાણુ શું ગ્રહો એની ફરતે ફરે છે 9 ગ્રહો છે એટલે 9 ઇલેક્ટ્રોન સમજો ને અને સૂર્યને કેન્દ્ર ગણો એટલે ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9 થયો 9 ઇલેક્ટ્રોન અલગ 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 કક્ષામાં ઘૂમે સૌથી છેડે છે કોણ પ્લુટો નાના કદનો પ્લુટો અને સૌથી છેડે છે ત્યાં સુધી તો સૂર્યનો પ્રકાશ એ પહોંચતો નથી પ્લુટો બીજાપરો અંધારિયો ગ્રહ છે અંજવાળું પૂગતું નથી ત્યાં સુધી સૂર્ય એટલો આગો છે ન્યાય પ્લુટો જોતો જોતો દૂરબીન બાંધી જોતો હોય કે જે કઈ પ્રકાશ સૂર્ય દાદા છે ક્યાંય દર્શન દ્યો બાપ એ સૂર્ય નારાયણ દરરોજ બીજાપરો આમ વર્ક કરે પણ દાદા દેખાતા નથી અંધારિયો ગ્રહ નામ આપી દીધું વચ્ચે વચ્ચે અમુક વૈજ્ઞાનિકે બીજાપરાને ગ્રહ તરીકે ના જ પાડી દીધી કે ગ્રહ જ નથી એક તો પ્રકાશ પોગતો નથી ના તેમ કેટલાય કારણો આપ્યા પ્લુટો કાંઈ ફેર નથી પડતો પ્લુટો કે આપણે શું ફેર પડે નથી પ્રકાશ પડતો આપણે યાર અન્યાય થાય છે એ દૂર છે પરમાણુમાં એવી વાત આવશે જો કે દૂરના ઇલેક્ટ્રોન હારે આવો જ અન્યાય થાય એને કઈ કેન્દ્ર દેખાતું હોતું જ નથી તો આજે અલગ અલગ ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષામાં ફરે છે જેમ ગ્રહો બધા સૂર્યની ફરતે ફરે છે એ જ પ્રકારે ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની ફરતે ફરે છે આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર જે વિરુદ્ધ વીજભાર કેમ કે કેન્દ્રમાં ધન વીજભાર છે ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર છે એ એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા છે એટલે જ ને કેમ કે આ ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર એને આકર્ષણ થતું હોય
અને સ્થિર રહે, એમ નહીં કે ઇલેક્ટ્રોન ઘૂસી જાય કેન્દ્રમાં, કે શું પૃથ્વી કામ થોડી સૂર્યમાં ઘૂસી જાય છે ગુરુત્વાકર્ષણથી? ના, સ્થિર છે. પૃથ્વી પોતાની જે કોઈ કક્ષા છે એમાં ફર્યા જ કરે છે. હવે માનો કે હાઇડ્રોજનની વાત કરીએ, હવે આપણે માનો કે હાઇડ્રોજન તો પરમાણુ ક્રમાંક એનો 1 છે, પરમાણુ દળાંક 1 છે, એનો જેમ કે એના કેન્દ્રમાં પ્રોટોન 1 છે, આ એનું કેન્દ્ર, અને ફરતે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન ફરતે ઘૂમતો હોય. હિલિયમ તો પરમાણુ ક્રમાંક 2 છે, પરમાણુ દળાંક 4, એટલે આનું જે દળ છે એ કેન્દ્રમાં છે, એટલે કે એના કેન્દ્રમાં 2 પ્રોટોન છે, સાથે સાથે ન્યુટ્રોન પણ કેન્દ્રમાં છે, પણ એની વાત આપણે હજી કરી નથી, આપણે જાણીએ છીએ. અને ફરતે કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ઘૂમે છે, બરોબર. તો જે ઇલેક્ટ્રોન હોય ફરતે કક્ષકમાં ઘૂમતો હોય, અને આ બાકીનો ભાગ ખાલી પડ્યો છે, જેને આલ્ફા કણો પસાર થાય તો આલ્ફા વહી જાય. ઇવન આ આલ્ફા કણો ધનભારિત છે, ઇલેક્ટ્રોનના સંપર્કમાં આવે તો શું? આ તો આકર્ષણ અનુભવે. કેન્દ્ર ખૂબ નાના ભાગમાં છે, અને એ કેન્દ્ર કેવડું કીધું? કેન્દ્રની ત્રિજ્યા કીધી 10⁻15 આવડી, અને આ પરમાણુની ત્રિજ્યા કેટલી કીધી? 10⁻10. તો આ જો રુધરફોર્ડનો નમૂનો મોસ્ટ આઈએમપી છે, અને ખાસ તો પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક હેન્સ ગાઇગર અને અર્ન્સ્ટ માર્સડન હતા. हेलो जीनियस, हम आ गए हैं एक और इंटरेस्टिंग लेसन के साथ। इस लेसन में हम बात करने वाले हैं रेडियो एक्टिविटी की। रेडियो एक्टिविटी की खोज सन 1896 में फ्रेंच साइंटिस्ट हेनरी बैक्यूरेल ने की। उस समय वो ल्यूमिनस मटेरियल पे एक्सपेरिमेंट कर रहे थे। आपकी जानकारी के लिए बता दूं कि ल्यूमिनस मटेरियल्स 2 टाइप के होते हैं, फ्लोरेसेंट और फॉस्फोरेसेंट। फ्लोरेसेंट वो मटेरियल होते हैं जिन पर अल्ट्रावायलेट लाइट पड़ने पर वो उसे एब्जॉर्ब करके ग्लो करने लगते हैं, और इसका एग्जाम्पल है करेंसी नोट पे लगी हुई मैग्नेटिक स्ट्रिप, जो कि यूवी लाइट पड़ने पर ग्लो करने लगती है। फॉस्फोरेसेंट वो मटेरियल हैं जिनको थोड़ी देर लाइट सोर्स के पास रखकर अगर सोर्स को हटा दें तब भी वो ग्लो करते हैं, जैसे कि हमारी रेडियम वाली वॉचेस। हाँ, तो हम बात कर रहे थे हेनरी बैक्यूरेल की, जो विलियम रॉजेंटन के हाल ही में हुए एक्सरेज की खोज वाले एक्सपेरिमेंट से बहुत ही ज़्यादा इंस्पायर्ड थे। उन्होंने फोटोग्राफिक प्लेट्स को ब्लैक पेपर में लपेटकर उसके ऊपर फॉस्फोरेसेंट मटेरियल को रखकर उसका इफेक्ट प्लेट पर चेक किया। उन्होंने बहुत सारे मटेरियल्स का यूज़ किया और रिजल्ट तब तक निगेटिव रहा जब तक यूरेनियम सॉल्ट का यूज़ नहीं हुआ। जब हेनरी ने यूरेनियम का यूज़ किया तो उन्होंने पाया कि फोटोग्राफिक प्लेट जो कि एक ब्लैक पेपर से लपेटी हुई है, काली पड़ गई। कुछ समय तक तो हेनरी को भी फोटोग्राफिक प्लेट के काले होने का रीज़न समझ नहीं आया, पर यूरेनियम के साथ कुछ और एक्सपेरिमेंट करने के बाद उन्हें पता चला कि यूरेनियम से इनविजिबल या ना दिखने वाली रेस निकलती हैं। हेनरी ने इन अननोन रेस को बैक्यूरेल रेस का नाम दिया। इन्हीं दिनों मैडम क्यूरी और पेरे क्यूरी भी इसी सब्जेक्ट पर एक्सपेरिमेंट कर रहे थे, और उन्होंने यूरेनियम के अलावा पोलोनियम और रेडियम जैसे एलिमेंट्स में भी ये प्रॉपर्टी देखी।
और इस फेनोमेना को रेडियो एक्टिविटी कहा। अब हम बात करते हैं रेडियो एक्टिविटी क्या है और इसके हमारे लिए क्या यूजेस हैं। अगर मैं आपको रेडियो एक्टिविटी का मतलब सिंपल लैंग्वेज में बताऊं तो ये एक न्यूक्लियर फेनोमेना है जिसमें अनस्टेबल न्यूक्लियस से पार्टिकल का स्पॉन्टेनियस एमिशन होता है स्टेबल न्यूक्लियस को पाने के लिए। यहाँ स्पॉन्टेनियस एमिशन का मतलब है कि ये रेस अपने आप निकलती हैं बिना किसी एक्सटर्नल इफेक्ट के। रेडियो एक्टिविटी में मेनली 3 टाइप के डिके होते हैं। पॉजिटिव, जिसको अल्फा, नेगेटिव को बीटा और न्यूट्रल को गामा डिके कहा जाता है। चलिए पहले बात करते हैं हम अल्फा डिके की। जब किसी न्यूक्लियस से अल्फा पार्टिकल निकलते हैं तो उसके एटॉमिक नंबर में 2 की और एटॉमिक वेट में 4 की कमी आ जाती है, जो कि एक हीलियम न्यूक्लियस के इक्वल है। इसलिए इसे हीलियम से भी रिप्रेजेंट करते हैं। जिस न्यूक्लियस से अल्फा पार्टिकल निकलते हैं उसे पेरेंट न्यूक्लियस कहते हैं, जो कि इस केस में यूरेनियम है, और जो नया न्यूक्लियस बनता है उसे डॉटर न्यूक्लियस कहते हैं, जो कि इस केस में थोरियम है। अब बात करते हैं बीटा डिके की। जब किसी न्यूक्लियस से बीटा पार्टिकल्स निकलते हैं तो उसके एटॉमिक नंबर में 1 का इंक्रीज हो जाता है, पर उसके एटॉमिक वेट में कोई चेंज नहीं होता, और इसको हम ऐसे भी रिप्रेजेंट करते हैं। तीसरा डिके है गामा डिके। जब किसी न्यूक्लियस से गामा रेज निकलती हैं तो उसके न्यूक्लियस में कोई चेंजेस नहीं होते, क्योंकि ये हाई फ्रीक्वेंसी इलेक्ट्रोमैग्नेटिक एनर्जी पल्सेस होती हैं, पर इनके निकलने से न्यूक्लियस एक्साइटेड स्टेट से ग्राउंड स्टेट पर आ जाता है। गामा रेज बहुत ही डेंजरस होती हैं। ये स्किन बर्न, कैंसर, यहाँ तक कि आपके डीएनए में भी चेंजेस कर सकती हैं। अगर आपने हल्क मूवी देखी होगी तो आपको पता होगा कि उसमें गामा रेज का ही कॉन्सेप्ट यूज किया गया है। हल्क के डीएनए में चेंज गामा रेज की वजह से ही हुआ था। अब क्वेश्चन ये है, हम कैसे जानेंगे कौन से एलिमेंट्स रेडियो एक्टिव हैं? तो आपकी जानकारी के लिए बता दूं, एटॉमिक नंबर 80 के ऊपर सभी एलिमेंट्स रेडियो एक्टिव हैं, पर कुछ ऐसे एलिमेंट्स भी हैं जिनका एटॉमिक नंबर 80 से कम है और वो रेडियो एक्टिविटी को शो करते हैं। ऐसे एलिमेंट्स का पता हम स्टेबिलिटी बेल्ट देखकर लगाते हैं। स्टेबिलिटी बेल्ट के बारे में मैं आपको किसी और लेसन में बताऊंगा। अब क्वेश्चन ये है कि रेडियो एक्टिविटी का यूज क्या है? रेडियो एक्टिव आइसोटोप्स के यूज बहुत ज़्यादा वाइड हैं, फिर चाहे वो मेडिकल फील्ड हो या क्लीन एनर्जी बनाने की बात, जिनके कुछ एग्जाम्पल्स हैं। रेडियो एक्टिव हाफ लाइफ का यूज करके हम अलग अलग जियोलॉजिकल स्ट्रक्चर की एज बता सकते हैं। हेनरी बैक्यूरेल की लैब में शुरू हुआ एक छोटा सा एक्सपेरिमेंट फ्यूचर पर इतना बड़ा प्रभाव डालेगा कोई नहीं जानता था। तो हमेशा कुछ नया सीखते रहिए और कुछ नया करने की कोशिश करते रहिए। क्या पता आज आपका एक छोटा सा स्टेप फ्यूचर को बदल के रख दे। अब आज का एक अमेजिंग फैक्ट। आशा है आपने इस लेसन से कुछ नया सीखा होगा। थैंक्स फॉर वॉचिंग। अंटिल नेक्स्ट टाइम, बी क्यूरियस।